જય જવાન જય કિસાન। હું છું તૃપ્તિ વાછાણી, ક્રિશ ઓર્ગેનિક ઉપલેટાથી। આજની તારીખ છે 7/10/2025 નો આ વિડીયો શૂટ કર। તમને બધાને ખબર જ છે કે અમે જે તારીખ કીધી એના આગલા વરસાદ કેવા નીડા છે। ખેડૂતોને મોટામાં મોટી નુકસાની કહી શકાય। અનહદ વરસાદ ખેડૂતોને બહુ બધી નુકસાની છે। પણ આ ફિલ્ડની અંદર તમે જોઈ શકો છો કે નુકસાની લાગે છે? તમને નથી લાગતી ને? એનું મોટામાં મોટું કારણ શું હોઈ શકે? એડવાન્સ ટ્રીટમેન્ટ। એડવાન્સ ટ્રીટમેન્ટ જેટલી મજબૂત હોય ને એટલો રોગ સામે યા તો વાતાવરણ સામે લડી શકે છે। છોડ સક્ષમ એટલો હોય તો આ છે સીડ ટુ હાર્વેસ્ટિંગ નો ઘેરો। હવે સીડ ટુ હાર્વેસ્ટિંગ માં વરસાદ તો બધાને નડ્યા છે, તો આને કેમ ના નડ્યો? એનું રીઝન શું છે કે એડવાન્સ ટ્રીટમેન્ટ કરીએ ને તો ખરવાનો પ્રશ્ન બહુ બધો ઓછો રહે છે। તમે જોવો છો કે અનહદ વરસાદમાં પણ આ ઘેરાને કોઈ ઇફેક્ટ નથી। તો આની અંદર આપણે પહેલા પાયાના ખાતરની અંદર અંગના ગોલ પહેલેથી મેનેજમેન્ટ કરેલું છે। પહેલા અંગના ગોલ પાયાના ખાતરની અંદર ભરેલું છે। પાયા હમણાં પૂર્તિમાં પણ આપેલું હતું। પછી બ્લેક પાવર છે, પછી આપણી જે ચૂસિયા માટેની પ્રોડક્ટ છે કે જે ચૂસિયામાં ભેરાઈ જતા હોય તો એની અંદર આપણે બધી ટ્રીટમેન્ટ તમે જુઓ, રોગ જીવાતનું નામો ક્યાંય નામ નથી। અને કપાસ પણ એટલી બધી અને સિરીઝ પણ એટલી સરસ લાગેલી છે। ખરવાનો પ્રશ્ન પણ ઓછો છે વરસાદ હોવા છતાં પણ। તો આપણે ગળા ફાડી ફાડીને ખેડૂતોને સમજાવીએ છીએ કે એડવાન્સ ટ્રીટમેન્ટ કરો, એડવાન્સ ટ્રીટમેન્ટ કરો। તો એનો મહત્વ આ જ હોય છે કે આપણે પાણી આવે અને પછી પાડ બાંધીએ એ કરતા પહેલા પાડ બાંધી લઈ તો નુકસાન ઓછું થાય કે ના થાય? થાય ને? તો આ જ વસ્તુ છે કે આપણે સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ શું કામ લઈ આવ્યા છીએ? એક સમજવા જેવો, જાણવા જેવો કોન્સેપ્ટ છે। ખેડૂતોને જો કઈક સારું ઉત્પાદન લેવું હોય છે ને તો સીડ ટુ હાર્વેસ્ટિંગ આજ નહીં તો કાલે અપનાવવું પડશે। એનું મોટામાં મોટું કારણ એ છે કે ટ્રીટમેન્ટ છે ને, મૂળ ટ્રીટમેન્ટ થશે, જમીન ઉપર ટ્રીટમેન્ટ થશે ને તો જ આપણે ઈમારત બનાવી હોય તો પાયો મજબૂત કરવો પડે કે ના કરવો પડે? તો એવી જ રીતના આની અંદર છે। છોડને તંદુરસ્ત રાખવો છે, સારું ઉત્પાદન લેવો છે તો છોડની જે રોગ પ્રતિકારક શક્તિ ઉપર ધ્યાન દેવું પડશે। પણ આપણે કરીએ છીએ આડેધડ આ બધી ખેતીને। હવે સમજવા, જો તમે ખર્ચાઈ જશો પણ ઉત્પાદન નહીં મળે, ઈ કરતા તો પહેલેથી જ કરો ને સીડ ટુ હાર્વેસ્ટિંગ। હવે ખેડૂતોને એવું થાય કે મેડમ સીડ ટુ હાર્વેસ્ટિંગ શું છે? દેશી ભાષામાં કહી દઉં ને તો પાક વાવો અને લણણી સુધીની પ્રોસેસ છે સીડ ટુ હાર્વેસ્ટિંગ। આમાં કોઈ મોટી વાત નથી। મેનેજમેન્ટ, તમે ગ્રુપમાં જોડાઓ, ગ્રુપમાં જે તમારા ફોટા નાખો છો એ પ્રમાણે માહિતી આપીએ, ફિલ્ડ વિઝિટ કરતા હોય, ખેડૂતોનું ધ્યાન માર્ગદર્શન દોડતા હોય, રોગ આવે ને એ પેલા જાગૃત કરતા હોય, એ છે સીડ ટુ હાર્વેસ્ટિંગ। આ બધી વસ્તુ સીડ ટુ હાર્વેસ્ટિંગમાં છે। તમને સજેશન ઘણા બધા નિષ્ણાતો સજેશન આપશે, બધું આપશે, પણ ગેરંટી લેશે ખરી? આપણે ગેરંટી લઈ છીએ પણ આપણે આ કોન્સેપ્ટની અંદર સીડ ટુ હાર્વેસ્ટિંગ આ કોન્સેપ્ટ ઘણા વર્ષોથી ચાલે છે। આપણે એનો નીચોડ લઈ આવ્યા છીએ। ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં હોય ને, મોટા મોટો ખેડૂત મુશ્કેલીમાં ક્યાં છે કે ઓર્ગેનિક ઉપર જવું છે પણ સાચું માર્ગદર્શન ખરું? પણ આપણે આપીએ છીએ, પૂરું આપીએ છીએ। અને મારી યુટ્યુબ ચેનલની અંદર, મારા અનુભવની અંદર ખેડૂતો 5-5 વર્ષ થયા છે તો એ તો 5 વર્ષ જે ટકી રહેવાની જ કિંમત છે ને, 5 વર્ષ ટકી ગયા હશે તો કઈક એવું મેનેજમેન્ટ હશે કે એની અંદર 100% એ ઉત્પાદન દેતું હશે। અને આપણે કહીએ જ છીએ ને ગેરંટી સાથે, ગેરંટી આપવી હોય આપણે કહીએ છીએ અડધામાં અનુભવ કરો। અડધામાં કરશો તો ઓટોમેટિક જાણી જશો કે ભાઈ ના ના સાચું શું છે ને ખરું શું છે। આજે ખેતીને ચેન્જ કરવી છે તો તમારે સીડ ટુ હાર્વેસ્ટિંગ તો અપનાવવું જ પડશે। એટલે આપણો કોન્સેપ્ટ છે સીડ ટુ હાર્વેસ્ટિંગ। તમારે જો પણ કપાસની અંદર સારી સિચ્યુએશન કરવી છે, હવે પણ વરસાદ રહ્યા પછી જો ટ્રીટમેન્ટમાં કંઈક કરવું છે તો ક્રિશ ઓર્ગેનિક નો સંપર્ક કરી શકો છો। નંબર છે 9429576650। આપણે બધા જ સાથે મળી અને ઓર્ગેનિક ખેતીને અપનાવીએ। ઓર્ગેનિક ખેતી ઊંચી આવશે ને, ગળા ફાડી ફાડીને કહું છું કે ઓર્ગેનિક ખેતી ઊંચી આવશે ને તો જ આપણા બધાનું ભવિષ્ય છે, નહીતર આપણા કોઈનું ભવિષ્ય નથી ને આપણા સંતાનોનું તો ખાસ નથી। એટલે તો આપણે ગળા ફાડીએ છીએ કે મારા તરફથી જો ખેડૂતો 100, 200, 500, 1000, 2000, 5000, લાખ, 2 લાખ વળશે ને તો એનાથી મોટું ગર્વ મારા માટે કોઈ હોય ના શકે। એટલે સીડ ટુ હાર્વેસ્ટિંગ જ। થેન્ક યુ।